નમસ્કાર. જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે એમના માટે 2026નું વર્ષ એક જબરદસ્ત તક લઈને આવી રહ્યું છે. જીએસએસબી દ્વારા એક બહુ મોટી ભરતીની જાહેરાત થઈ છે જે હજારો ઉમેદવારોની કરિયરને એક નવી દિશા આપી શકે છે. તો ચાલો આ તકને આપણે બારીકાઈથી સમજીએ. સૌથી પહેલાં જરા આ આંકડા પર નજર કરો. 5370. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આટલી મોટી સંખ્યામાં જગ્યાઓનું મતલબ છે કે હજારો લોકો માટે સરકારી નોકરીનું સપનું સાકાર કરવાની આ એક સુવર્ણ તક છે. તો આ જગ્યાઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જીએસએસબી દ્વારા સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અથવા સીસીઈ હેઠળ ભરવામાં આવવાની છે. આ જે સ્ક્રીન પર દેખાય છે ને એ સમજી લો કે આખી ભરતી પ્રક્રિયાનો સાર છે. જાણે કે આપણો આજનો રોડમેપ. આપણે આ વિશ્લેષણમાં આ રોડમેપના દરેક ભાગને એટલે કે દરેક વિગતને એક પછી એક ખોલીને જોઈશું. ઓકે, તો સૌથી પહેલો અને સ્વાભાવિક સવાલ એ જ થાય કે જગ્યાઓ તો ઘણી છે, પણ કઈ કઈ પોસ્ટ માટે? ચાલો સીધા એ જ મુદ્દા પર આવીએ. આ ભરતીને છે ને બે મુખ્ય ગ્રુપમાં વહેંચી છે. ગ્રુપ બીમાં 3005 જગ્યાઓ છે, જ્યારે ગ્રુપ એમાં 2365. આનો સીધો મતલબ એ થયો કે જુનિયર ક્લાર્ક જેવી એન્ટ્રી લેવલની તકો સૌથી વધારે છે. હવે પદોની વાત કરીએ તો ગ્રુપ બીમાં છે જુનિયર ક્લાર્કની જગ્યાઓ અને ગ્રુપ એમાં સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ જેવા પદ મળશે. એટલે કે કરિયરની શરૂઆત કરવા અને આગળ વધવા બંને માટે અવકાશ છે. ચાલો, પદોની વાત તો થઈ ગઈ, પણ હવે સૌથી મોટો સવાલ કે આ પદ માટે અરજી કોણ કરી શકે અને મહેનત કર્યા પછી વળતર શું મળશે? તો બસ હવે આપણે એ જ જોઈશું. લાયકાત શું જોઈએ અને પગાર કેટલો મળશે? લાયકાતની વાત તો એકદમ સીધી અને સિમ્પલ છે. બસ કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવું જોઈએ. અને હા, સાથે કમ્પ્યુટરનું બેઝિક નોલેજ તો આજકાલ જરૂરી જ છે. અને હવે એ વાત જે બધા જાણવા માંગતા હોય છે, પગાર. તો શરૂઆતનો પગાર છે મહિને 26,000 રૂપિયા. હવે આમાં એક વાત ખાસ સમજવા જેવી છે. આ જે 26,000 રૂપિયા છે એ જુનિયર અને સિનિયર ક્લાર્ક બંને પદો માટે પહેલા 5 વર્ષ માટેનો ફિક્સ પગાર છે. 5 વર્ષ પૂરા થયા પછી સરકારી નિયમ પ્રમાણે પૂરો પગાર મળવાનું શરૂ થઈ જશે. ઓકે, તો લાયકાત અને પગારની વાત ક્લિયર થઈ ગઈ. હવે એ સમજીએ કે આ નોકરી સુધી પહોંચવાનો રસ્તો કયો છે. એટલે કે સિલેક્શન પ્રોસેસ કેવી રીતે કામ કરશે. આ તારીખો તો છે ને કેલેન્ડરમાં અત્યારથી જ નોંધી લેજો. અરજી શરૂ થશે 5 ફેબ્રુઆરી 2026થી અને છેલ્લી તારીખ છે 20 ફેબ્રુઆરી 2026. મતલબ કે સમય બહુ ઓછો છે, એટલે છેલ્લી ઘડીની રાહ જોવામાં સમજદારી નથી. અને ખાસ યાદ રાખજો, અરજી ફક્ત અને ફક્ત ઓનલાઈન કરવાની છે, ઓજાસ પોર્ટલ પર. આખી સિલેક્શન પ્રોસેસ 3 સ્ટેપમાં છે, એકદમ સિમ્પલ. પહેલું, ઓજાસ પર ઓનલાઈન અરજી કરો. બીજું, 150 માર્ક્સની પ્રિલિમિનરી પરીક્ષા આપો. અને જે લોકો આ પરીક્ષા પાસ કરશે એ જશે ત્રીજા સ્ટેપમાં, એટલે કે મુખ્ય પરીક્ષામાં. ચાલો હવે અરજીના છેલ્લા પણ એકદમ મહત્વના પાસા પર આવીએ. એપ્લિકેશન ફી કેટલી છે? જનરલ કેટેગરી માટે ફી છે 500 રૂપિયા અને અનામત વર્ગના ઉમેદવારો અને બધી જ મહિલા ઉમેદવારો માટે ફી 400 રૂપિયા રાખવામાં આવી છે. પણ અહીંયા એક બહુ જબરદસ્ત વાત છે. જો કોઈ ઉમેદવાર પરીક્ષા આપવા જાય છે તો એણે ભરેલી ફી એને પૂરેપૂરી પાછી મળી જશે. હા, સાચું સાંભળ્યું. મતલબ કે સરકાર ખરેખર ગંભીર ઉમેદવારોને જ પ્રોત્સાહન આપવા માંગે છે. તો ચાલો આટલી બધી માહિતી પછી એકવાર ફટાફટ રિવિઝન કરી લઈએ. કુલ જગ્યાઓ છે 5370. પોસ્ટ છે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક જેવી. લાયકાત જોઈએ માત્ર ગ્રેજ્યુએશન. અરજી કરવાની છે ફેબ્રુઆરી 2026માં અને સિલેક્શન થશે 2 તબક્કાની પરીક્ષાથી. એકદમ ક્લિયર? તો હવે સવાલ એ છે કે શું 2026માં સરકારી નોકરી મેળવીને પોતાની કારકિર્દીને એક નવી દિશા આપવાનો આ રસ્તો કોઈના માટે સાચો સાબિત થઈ શકે છે?